સાઈડ પર ચાલુમાં જ ધૂળ પડી ગઈ. વણે છે એ મને જોઈએ છે નવા ચેકિંગ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો કે તળની ચક્કી હોય કે પછી તળની ચીક્કી હોય કે પછી સિંગદાણાની ચીક્કી હોય. સયાજીગંજ છે. તમામ વિસ્તારમાં આજે 6 ટીમો બનાવીને લગભગ સમા વિસ્તાર છે 6 જગ્યાએ ટીમો બનાવીને ટ્રેકિંગ કાર્ય ચાલુ છે. એમાં ખાસ કરીને જે મુખ્ય વાઘોડી રોડ પર જે પ્રકાશ ફસલ નામની દુકાન આવેલ છે, ચીકીના અને જલેબીના નમૂના લેવામાં આવે. આ નમૂના તમે ક્યાં મોકલશો ને કેટલા દિવસમાં રિપોર્ટ આવશે? ખાસ કરીને આ નમૂના અમારું પબ્લિક આ ઉત્તરાયણનો તહેવાર જે અત્યારે નિમિત્તે અત્યારે વડોદરા શહેરના જેટલા પણ વિસ્તાર છે તેમાં ઊંધિયું, જલેબી, સેવ અને ચીક્કીના ખાસ નમૂના લેવામાં આવી રહ્યા છે. અને અત્યાર સુધીમાં લગભગ આજેના દિવસમાં 101 જગ્યાએ આપણે ચેકિંગ કરેલું છે અને લગભગ 100થી આસપાસ નમૂના પણ લેવામાં આવેલ છે. અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા પણ ડ્રાઈવ આપવામાં આવેલી છે. જે ઊંધિયું, જલેબી અને ઉત્તરાયણનો તહેવાર વધારે વેચાય છે એનું ચેકિંગમાં આજે અત્યારે વાઘોડિયા રોડ પર અકોટા, પછી સયાજીગંજ, ગોરવા, કારેલીબાગ તમામ વિસ્તારમાં તમામ ટીમો દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જેમાં આજરોજ અત્યારે વાઘોડિયા રોડ પર આવેલ પ્રકાશ ફરસાણમાં તલ ચીક્કી, સિંગ ચીક્કી જે ચીક્કી છે એના નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ નમૂના નમૂનામાં સબસ્ટાન્ડર્ડ કે આવે તો એમને સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે અને કોર્ટ કે અનસેફ આવે તો કોર્ટ કેસની કાર્યવાહી કરવામાં આવશે. કેટલા દિવસમાં સેમ્પલ આવી? આમ તો 5 થી 7 દિવસમાં આપણે રિપોર્ટ આવી જાય છે. આમ તો 14 દિવસ ટાઈમ છે પણ 5 થી 7 દિવસમાં આવી જાય.